ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવાર 9 વાગી ગયા છે, મસ્ત બધું કામ કરી લીધું છે। તો જો વરસાદ અત્યારમાં આવતો નથી, અંધારું છે। સવારમાં ઉઠ્યા તે છાંટા ખરતા હતા કોક તો મસ્ત બાથરૂમ ઘસીને ધોઈ નાખ્યું કે નાયા પહેલાં ધોઈ નાખે। સિમેન્ટના બધા છાંટા ઉડ્યા હોય ને, તારથી ઘસીને ધોઈ નાખ્યું છે મસ્ત। નાસ્તામાં તો મમ્મી અત્યારે ઓલું શું કે વઘારેલી રોટલી બનાવે છે, રોટલીનું શાક, છાસવાળું ખાટું મીઠું જો મસ્ત। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। તો હાલો જો આ તો નાસ્તામાં રોટલી રાતે જાજી થઈ ગઈ હતી તો બધા ઓછી ખાધી, એટલે 8-10 રોટલી પડી હતી તો આ છાસવાળું શાક બનાવી નાખે, રસાવાળું ખાટું મીઠું, એ બધાને ભાવે। તો નાસ્તામાં આજે એવું છે। જો આ ગોળ પડ્યો હતો ને અથાણાનો લીધો, એ જ વધ્યો હતો આપણે તો મમ્મી ખાંડ નહીં પણ રોટલી શાકમાં થોડો ગોળ નાખશે કા। મમ્મીને ભાઈને ખાટું મીઠું ભાવે, મને ખાલી ખાટું ભાવે। તો મારું પેલા ખાટું કાઢી લે ને પછી મમ્મી એમાં થોડો ગોળ નાખશે। બહુ ઓલો છે આ અથાણાનો ગોળ કરતા કરવા પણ માન થાય છે। તો આ તળી વાયસર નીકળે ઈ નો કરે મમ્મી, બટકી જાય, હાવ પતલી હોય તો પછી તારી રીતે કરી નાખ। મેં તો આમાં નાખો તો જાડી જાડીથી કરે ને તૂટી જાય। મીઠો બહુ હોય ખાવામાં। હમણાં ગળ્યા પુડલા કર્યા હતા ને આ ગોળના કેવા ટેસ્ટી મસ્ત બન્યા હતા કા। હા, 1 કલાકના બન્યા હતા ને, જારી વાળા એકદમ ને મસ્ત ટેસ્ટી ને એકદમ વ્હાઈટ બને એકદમ। જરાય ઓલા ન થાય। હા, અમુક ગોળ હારો ન તો પુડલા હારા ન બને। હાલો નાસ્તા પાણી પેલા કરી લઈએ ને હવે તો જો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। વરસાદ આવે તો જો કપડાં આપણે મશીનમાં ધોવા નાખ્યા છે। આપણે તો ઉપર 2 દોરી બાંધી દીધી છે, ત્યાં જ સૂકવી નાખીએ, એટલે ઉપર રૂમમાં 2 દી પડ્યા રહી તો વાંધો નહીં, ત્યાં ઉકાયા રાખે પડ્યા કપડાં ધોવા નાખી દીધા છે। 1 કાતરા ધોઈએ એટલે વાંધો ન આવે। ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। જો 10:15 વાગી ગયા છે, આપણે નાઈને રેડી થઈ ગયા છીએ। આપણે એડિટિંગને બધું કામ કરવાનું છે। મમ્મીએ બધી દિયાબત્તી બધું વહેલા ઉઠીને કરી લીધું હતું। આ તો જો વરસાદી વાતાવરણ છે સવારનું, રાતના વરસાદ ચાલુ જ હતો, આખી રાત ધીમે ચાલુ જ હતો વરસાદ, અને અત્યારે ચાલુ જ છે વરસાદ। એકદમ વાતાવરણ થઈ ગયું ઠંડક, ઠંડક પાણી હતું નાયું એવું ઠંડુ લાગ્યું પાણી। મેં મમ્મી કીધું કાલ તો ગરમ કરવું પડશે, એટલું ઠંડુ પાણી હતું। મમ્મી કે ના એટલું ઠંડુ નહીં લાગે, નાયું પછી ખબર પડી ઠંડુ હતું। આમ શિયાળો નો ઠંડુ નાતા ઠંડા પાણી એવું ઠંડુ લાગ્યું। તો જો અંજલી રસોઈની તૈયારી કરવા માંડી। શું બનાવવાનું છે રસોઈમાં? રસોઈમાં મગ ભાત। જો નવી લાઈટ લાગી ગઈ તો પ્રકાશે વધુ પડવા પ્રકાશે પડે ને જે ગરમી એટલી થાય છે, લાઈટ કરી નાખી। વધારે લાઈટ હોય તો વધારે ગરમી થાય છે। આપણે ત્યાં ભીંડાનો સંભારો બનાવીએ છીએ। ભીંડાનો સંભારો ઘણા ટાઈમથી નથી કર્યો કામ। હા, ભીંડા પડ્યા એકદમ ક્રિસ્પી મજા આવે ખાવાની। ભીંડાનો સંભારો ખાવાની મજા આવે। હા, પછી ટીંડોળાનો સંભારો બનાવવો છે, મગનું શાક, રોટલી ને ભાત, લોટ બાંધી ફેવરિટ જમવાનું એમ ને? મગનું શાક આપણું ફેવરિટ છે। મમ્મી બનાવશે, હું પેલા સંભારો બનાવી લઉં। હવે ચોમાસામાં હમણાં તો ભૂખ જ લાગે। ઉનાળામાં નથી છાશ ને સોડા ને પાણી ને એવું જ પીતા હોય, શેરીનો રસ ને એવું બધું। જેવું ચોમાસું હવે વરસાદ થયો ને, હા, સવારમાં રોટલીનું શાક બનાવ્યું હતું મમ્મીએ, અને તો અલગ કાઢ નાખ્યું આપણા માટે કંઈક ખાટું કાંઈ, આપણે મીઠું ભાવે। અમને ખાટું મીઠું ભાવે, મને ને મમ્મીને, અન્યને એટલું ખાટું ભાવે, તેના તો અલગ ને અમારે એટલું અલગ કર્યું હતું। મગ ભાત ને બધું બનવાનું છે, તો કે ચોમાસામાં બહુ ભૂખ લાગે ને ગમે હોય ને મજા આવે જમવાની। ઉનાળામાં ગમે એટલું હાથ સારું કરો ને તમે તો જમવાની મજા ના, ગરમી મજા, પાણી પીતા હોય। અત્યારે હવે જમવા બેસે તો 1 ગ્લાસમાં હું જમી લઉં છાશમાં। ઉનાળામાં તો 3-4 ગ્લાસ છાશ જ પીએ, જમવાની 1 રોટલી માન ખવાય। 2 દી છાશ ઓછી થઈ ગઈ, એક થેલીમાં તો આખો દી વયો જાય છે। ચોમાસામાં તો ઓટોમેટિક ભૂખ લાગ્યા લાગે કા, કંઈક ને કંઈક નાસ્તો કરીએ તોય ભૂખ તો લાગે જ। તો બધું એ જો રસોઈની તૈયારી થાય છે। બનાવી નાખીએ। હા, 1 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે। તો જો આપણે જમવામાં મસ્ત મગનું શાક, રોટલી, ભીંડાનો સંભારો, ટીંડોળાનો સંભારો છે, ભાત છે, પછી અહીંયા જો આ ગુંદા લીધા છે, એના જો કેરી અમે કાલે માર્કેટે ગયા હતા તો પાકી લઈ આવ્યા છીએ, છેલ્લી સિઝનની છે તો હવે ખાઈ નાખીએ કેરી ને આપણે કેળું, રોટલી ને એવું બધું ખાવાનું છે। તો હાલો બધા બપોરા કરવા, ભૂખે જોરદાર લાગી છે। હવે મારે તો સીધું ચોરેલું કરીને ખાવાનું છે।
મગનું શાક હોય એટલે સીધું ચોરેલું. રસાવાળા શાક બટકે ભાવે નહીં, ચોરેલું હોય ને તો ફટાફટ મજા આવે ખાવાની. લ્યો જમો. થેન્ક યુ ખાઈ બપોરે આપણે જમીને ઘડીક વાર ઉપર હુવા વહી ગયા હતા, તો જો ત્યાં બધા કપડાં હુકાવ્યા હોય ને તો થોડીક વાર પંખો ચાલુ રાખીએ ને તો વાહટી જાય, નકર આખા રૂમમાં ભેજની પછી વાસ આવવા માંડે. તો એવું થાય. તો જો આપણે ઉપર ઉતા હતા, પછી 4 વાગ્યા, ચા પાણી પીધા ને અત્યારે જો હાઈન પડી ગઈ છે. જો કાવુબેન આવ્યા હતા, હોસ્પિટલેથી રજા થઈ ગઈ છે એટલે ઘડીક વાર આવ્યા હતા. તો જો એ ઘડીક બેઠા, લીંબુ શરબત આપણે કર્યું હતું, કાવુબેને કેળું ખાધું ને ઘડીક રમીને વહી ગયા. કંઈક તો એને અહીંયા રોકાવું હોય ને આજે તો વળી રોકાવું નહોતું, ઘરે જવું કરતી હતી. જો મમ્મી હમણાં નાસ્તો કરતા હતા, સિંગ દાળિયા ને એવું ખાધું ને આજ તો ઝાઝા ટાઈમ પછી આંટી બેહવા માટે આવ્યા હતા. તો જો એ ઘડીક વાર તોરણ કરીને ગયા છે. તો જો હવે રાતે હું જમવું ને એનું ડિસ્કશન ચાલે છે. હું જમવાનું ભાઈ અત્યારે? હા, મને મંચુરિયન ખાવું છે. વરસાદી વાતાવરણ છે, કંઈક ચટપટું ખાવું છે. ઘરે કંઈક બનાવ્યો પણ પીઝા બનાવવાની ઈચ્છા હતી, હોય બધું લેવા જવું પડે. પછી મમ્મીનું પછી અલગ વિચારવું પડે. મમ્મી ખાય પણ નકરા પીઝા તો ન ખાય ને. પીઝા કાલક બનાવશો, પીઝા ખાવા છે પનીરવાળા. એ ઘરના ઉભા છે, બહારના નહીં. કેટલા ટાઈમથી 15-20 દીથી પીઝાનો પ્લાન કરીએ છીએ, તો જો કે થતો જ નથી. આજકાલ 2 વાર કાકડી કેપ્સિકમ લઈ આવીને સ્લાડ કરીને ખાઈ ગયા. કેપ્સિકમ આપણે ગબગોટામાં અને પનીર ચીલીમાં વાપરી નાખ્યા. તો કાલે પાછા હું કેપ્સિકમ લઈ આવીશું સ્પેશિયલ પીઝા માટે. તો હવે ફાઇનલી વારો આવી જાય ને તો સારું છે. પહેલાં બનાવવાના હતા ત્યારે મમ્મીને હોસ્પિટલ જવાનું થયું એટલે એ બધું પડ્યું હતું. તો બાકી પહેલાં ત્યારે બધું લઈ આવીને જ રાખ્યું હતું. પછી મમ્મીને એવું કંઈ ખવાય ને એટલે બનાવવાની ઈચ્છા થાય નહીં. એટલે હવે મમ્મી એવું બધું ખાઈ શકે. પીઝા તો ખવાય, એમાં કંઈ મીઠાશ કે કાંઈ હોય નહીં. તો તીખું તળેલું ને ત્યારે જ બધું ના પાડી હતી ખાવાની. એટલે હવે તો બધું ખાવાની છૂટ છે. એટલે હવે આપણે બનાવશું 1-2 દીમાં. તો 1-2 દીમાં હવે આપણે બનાવશું. ગયા છે ને મસ્ત મજાનો મમ્મી માટે આપણે બનાવી નાખ્યો છે બાજરાનો રોટલો. તો જો મમ્મીને કંઈ બહારનું ભાવે નહીં એટલે દૂધ ને રોટલો ને મગનું શાક થોડુંક બપોરનું પડ્યું છે. તો જો મમ્મી ખાઈ લે એમ. રોટલો એક બનાવી દીધો છે. આપણે મંચુરિયન પાર્સલ કરાવવા જઈએ છીએ. મસ્ત મજાનું પાર્સલ લઈ આવ્યા છીએ. તો જે બાજરાનો રોટલો અને મમ્મી હાટું પાણીપુરી બંધાવી છે. મમ્મીને ઈચ્છા હતી તો જો મસ્ત તીખું પાણી બંધાવ્યું છે, એમાં ખાંડ બિલકુલ હોય નહીં. તો મમ્મી પાણીપુરી ભરે છે. અને અહીંયા છે મસ્ત પાઉંભાજી ભાવિકની, કોબીનું સલાડ, ડુંગળી, અને આપણે બંધાવી છે ચાઇનીઝ ભેળ અને મંચુરિયન. 2 આફા બંધાઈ લીધું છે. જો એકદમ ટેસ્ટી મંચુરિયન છે. જો પાઉંભાજી કેવી છે? બહુ મસ્ત ને મોઢામાં પાણી આવે છે. તમને બધાને જોઈને પાણી આવતા હશે. તો હાલો આવી જાવ બધા ખાવા.